92.7 બિગ એફએમ પરથી હું છું આરજે વિનોદ. બિગ શોર્ટમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસની. અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ખૂબ જ જાણીતા યુરો ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન એસસીજી કેન્સર હોસ્પિટલ અહેમદાબાદથી ડોક્ટર હેમાંગ બક્ષી સર. સર 92.7 બિગ એફએમના બિગ શોર્ટમાં આપનું સ્વાગત છે. Thank you very much. It is my pleasure. સર, પ્રોસ્ટેટ અવેરનેસની જ્યારે વાત થઈ રહી છે એની વાત કરીએ એ પહેલા હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે સર, આ કોવિડ આવ્યા પછી અને જે આ પેન્ડેમિક આવ્યા પછી લાઈફ કેટલી બદલાઈ ગઈ છે? લાઈફ ઘણી જ બદલાઈ ગઈ છે દરેક ક્ષેત્રમાં. તેવી રીતે હેલ્થમાં આપણે જોઈએ તો સારવાર અને નિદાન પ્રોસ્ટેટ કેન્સરમાં આપણે જોઈએ તો પેન્ડેમિકના કારણે ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે. જી. જેના વિશે આપણે આગળ વાત કરીશું. જી. કયા કયા ફેરફારો અત્યારે કઈ રીતે પરિસ્થિતિ બદલાઈ છે, ન સિર્ફ ડાયગ્નોસિસની પણ સારવારની પ્રક્રિયા પણ અમે થોડી બદલાવી છે પેન્ડેમિકને લક્ષ્યમાં રાખીને. જી જી. આમ તો સર આપની પણ લાઈફ ખૂબ બદલાઈ હશે, કારણ કે આવું તો કેટલાય વર્ષોમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે. એટલે હા, સદીમાં એક જ વાર મોટા પેન્ડેમિક્સ આવા આવે છે જે કોઈની લાઈફ ટાઈમમાં, એટલીસ્ટ હાલના જમાનામાં તો એક જ વાર આપણે આ જોઈ શકીએ. ઇટ્સ અ હ્યુજ થિંગ. સો આપણે વાત કરીએ કે પ્રોસ્ટેટ કેન્સરમાં કઈ રીતે આ બદલાવ આવ્યા છે, શું બદલાવ આવ્યા છે. તો એક તો એનું નિદાન, કારણ કે દર્દીઓ હવે થોડા મોડા આવે છે નિદાન માટે, હેલ્થ ચેકઅપ્સ કરાવતા નથી. માટે શરૂઆતમાં ડરના કારણે કોઈ પણ સ્વાભાવિક રીતે ડર લાગે કે મને કોઈ તકલીફ નથી તો હું હોસ્પિટલ શું કામ જવું અત્યારે હેલ્થ ચેકઅપ કરાવવા માટે. જયારે પહેલે હેલ્થ ચેકઅપ એક રૂટીન પ્રક્રિયા હતી. હવે તકલીફ થાય તો કોઈ પણ માણસ હોસ્પિટલમાં જાય છે. હવે જેથી કરીને શું થાય છે કે શરૂઆતના ક્રિટિકલ પીરિયડમાં પ્રોસ્ટેટ કેન્સરમાં સ્પેશિયલી જયારે કોઈ ચિહ્નો ન હોય ત્યારે જે નિદાન અમે પહેલા કરતા હતા એ અત્યારે થોડું ઓછું જણાય છે. અને લોકોને ડાયગ્નોસિસ ખાલી આપણા દેશમાં જ નહીં, દુનિયાભરમાં થોડું લેટ સ્ટેજમાં નિદાન જોવા મળે છે પેન્ડેમિકના કારણે. એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, સારવારના અમુક પ્રકાર બદલ્યા છે. હવે એક વસ્તુ આપને જણાવીશ કે હોર્મોન થેરાપી જે આગળના સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સરમાં વપરાય છે એ એક બેનિફિશિયલ ઇફેક્ટ આપે છે કોવિડની સામે. ઘણા એવા ટ્રાયલ્સ થઈ રહ્યા છે. અમે જોઈએ કે પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ જે લોકોને હોર્મોનની ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકોને કોવિડની સિવિયરિટી ઘણી ઓછી જોવા મળે છે. અને એ હોર્મોનના ઇન્જેક્શનો એક પ્રોટેક્ટિવ ઇફેક્ટ આપે છે કોવિડની સામે. એટલે એનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે અમે કરીએ છીએ પ્રોસ્ટેટ કેન્સરમાં. અને કીમોથેરાપીનો ઉપયોગ હમણાં એવોઇડ કરીએ છીએ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી, કારણ કે કીમોથેરાપીથી ઇમ્યુનિટી ઘટે છે અને કોવિડની સામે ચાન્સીસ વધે છે કોવિડની તીવ્રતા. આ અમુક બદલાવ જરૂર આવ્યા છે પ્રોસ્ટેટ કેન્સરને પેન્ડેમિક. જી જી. જ્યારે પ્રોસ્ટેટ અવેરનેસની વાત સર કરી રહ્યા છે ત્યારે હું તમને શરૂઆતમાં એ પૂછવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર શું હોય છે? પ્રોસ્ટેટ ગ્રંથિ એક અખરોટના આકાર અને કદની ગ્રંથિ છે જે પુરુષના પેડાના ભાગમાં મૂત્રાશયની નીચેના ભાગમાં આવેલી હોય છે, જે બહાર દેખાતી નથી. અને પ્રોસ્ટેટ કેન્સર એ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ઇન મેન ગણાય છે. 50 વર્ષના પુરુષોમાં થાય છે. સ્ત્રીઓમાં ઓર્ગન હોતું નથી જેથી આ કેન્સર થતું નથી. પણ જેમ જેમ ઉંમર વધે પુરુષની 50 વર્ષ પછી એમ પ્રોસ્ટેટ કેન્સરના ચાન્સીસ વધતા જાય. આ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે આનું પરિણામ અમુક સેલ્સ પ્રોસ્ટેટના કેન્સરમાં પરિવર્તિત થાય છે. જી સર, આમ તો પ્રોસ્ટેટ કેન્સર થાય છે એની પાછળના જો કારણોની વાત કરીએ તો એ બી જણાવજો. કોઈ ચોક્કસ કારણ આપણને હજી નથી મળ્યું કે આ કારણથી જ પ્રોસ્ટેટ કેન્સર થાય છે. જેમ કે કોઈ એસોસિએશન આપણે જોઈએ કે તમાકુ અને મોઢાનું કેન્સર કે તમાકુ અને લંગ કેન્સર. પ્રોસ્ટેટમાં આવું કોઈ ચોક્કસ પરિબળ કારણભૂત નથી, પણ બે ફેક્ટર છે. જે એક છે એન્વિરોન્મેન્ટલ ફેક્ટર અને બીજું છે જીનેટિક ફેક્ટર. જો કુટુંબમાં કોઈને પ્રોસ્ટેટ કેન્સર હોય અથવા બ્રેસ્ટ કેન્સરની ડાયગ્નોસિસ હોય જેમાં બ્રાકા જીન કરીને જીનેટિક અમુક મ્યુટેશન્સ આવે છે,
એ લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધારે રહેલી હોય છે. અને બીજું એન્વિરોન્મેન્ટલ ફેક્ટર્સ પરિબળો અમુક ઇનડાયરેક્ટલી જવાબદાર રહે છે કે ઓછી એક્સરસાઇઝ, અયોગ્ય ડાયટ, જેને આપણે કહીએ નોન હેલ્ધી ડાયટ, એ બધા પરિબળો ભેગા થઈને જેનેટિક મ્યુટેશન લાવીને પ્રોસ્ટેટ કેન્સર માં પરિવર્તિત થઈ છે. એટલે ઘણા બધા રોગો એવા હોય છે કે જેને આનુવાંશિક કેટેગરીમાં મૂકી શકીએ, તો આને પણ આનુવાંશિક કેટેગરીમાં મૂકી શકાય? મૂકી શકાય. એવા કેન્સરોનું પ્રોસ્ટેટ કેન્સરના 100 દર્દી લઈએ તો લગભગ 25% દર્દીઓ આનુવંશિક હોય છે, એવું કહી છે. બાકીના 75% દર્દીઓમાં કોઈ ચોક્કસ કારણ મળતું નથી અને ફક્ત હોર્મોનના ઇમ્બેલેન્સના કારણે જ થાય છે, એવું કહી શકાય. જી સર, આમ તો સામાન્ય વ્યક્તિ કે અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો મને ખબર પડે, જે લોકો આપણને જોઈ રહ્યા છે અથવા તો જે લોકો આપણને સાંભળશે કદાચ એ લોકોને પણ ખબર પડે, તો એવા કોઈ લક્ષણો કે જેના પરથી એમને તારણ આવે કે હવે ડોક્ટરની સલાહ લેવી પડશે, તો એવા કોઈ લક્ષણો? હવે 50 વર્ષ પછી જેમ પ્રોસ્ટેટ મોટી થાય એમ પ્રોસ્ટેટમાં 2 ગાંઠ શક્ય છે. એક તો સાદી ગાંઠ, જેને બીપીએચ કહે છે, અને એક કેન્સર, જે પ્રોસ્ટેટ કેન્સર છે. હવે પ્રોસ્ટેટના કેન્સર અને પ્રોસ્ટેટની સાદી ગાંઠ બંનેના ચિહ્નો શરૂઆતમાં સરખા જ જોવા મળે છે, જેમ કે પેશાબમાં અટકાવો થવો, પેશાબમાં બળતરા થવી, દુખાવો થવો, વારંવાર જવું પડવું, ધાર પાતળી થવી, આ બધા ચિહ્નો પ્રોસ્ટેટની સાદી ગાંઠમાં પણ થાય છે અને કેન્સરમાં પણ થાય છે. શરૂઆતના તબક્કામાં ઘણીવાર દર્દીને કોઈ ચિહ્નો પણ નથી હોતા. એટલે ટુ ડિફરન્શિએટ કે અત્યારે દર્દીને પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે કે ઝેરી ગાંઠ છે કે કેન્સર છે, શરૂઆતના તબક્કામાં ક્લિનિકલ સાઇન્સ અને સિમ્ટમ્સ થી બહુ ખ્યાલ નથી આવતો. પણ એક બ્લડ ટેસ્ટ, જેમ કે PSA નામનો એક બ્લડ ટેસ્ટ છે, ખૂબ મહત્વનો, જેના દ્વારા આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ કેન્સર ગાંઠ હોવાની શક્યતા વધારે છે. ઓકે, તો સર, જે PSA પરીક્ષણની તમે વાત કરી છે, તો થોડું વિસ્તૃત એના અંગે જણાવજો. PSA એક પ્રોસ્ટેટમાંથી ઉત્પન્ન થતું ગ્લાયકોપ્રોટીન છે અને જે પ્રોસ્ટેટમાંથી જ ઉત્પન્ન થાય છે. સો ઇટ ઇઝ સ્પેસિફિક ટુ પ્રોસ્ટેટ. એટલે જો PSA ની રેન્જ 4 ની ઉપર હોય તો એ શંકાસ્પદ કહી શકાય કે કેન્સર હોઈ શકે, અને 10 ની ઉપર હોય ત્યારે શક્યતા ખૂબ વધી જાય છે કે આ પ્રોસ્ટેટ કેન્સર હોય. એટલે જે પણ પુરુષોને PSA 10 કરતા વધારે હોય અને યુરિનમાં ઇન્ફેક્શન ન હોય, કારણ કે ઇન્ફેક્શન થી પણ PSA વધી શકે, પણ ઇન્ફેક્શન ન હોય યુરિન ટેસ્ટમાં, દર્દીને ઇન્ફેક્શનના ચિહ્નો ન હોય અને PSA જો 10 થી વધારે હોય તો અમે દર્દીને કેન્સરની શક્યતા વધારે મૂકીએ છીએ. MRI કરાવવાનું કહીએ છીએ, અને MRI જેને કહેવાય, અને જેના આધારે અમે પછી પ્રોસ્ટેટની બાયોપ્સી કરી અને પ્રોસ્ટેટ કેન્સર છે કે નહીં એનું નિદાન કરતા હોઈએ. એટલે PSA ખૂબ અગત્યનો ટેસ્ટ છે, કારણ કે બીજા ઘણા બધા કેન્સરોમાં આવા સેન્સિટિવ માર્કર્સ જોવા નથી મળતા. જેમ કે કિડની કેન્સર અમારી બ્રાન્ચમાં જોઈએ તો એમાં કોઈ એવું બ્લડનું માર્કર નથી કે જેનાથી ખબર પડે કે આ કેન્સર છે કે નહીં. જ્યારે પ્રોસ્ટેટમાં આ ખૂબ સારું માર્કર મળે છે, જે ફક્ત નિદાન માટે નહીં પણ સારવાર માટે અને સારવારથી કેટલો ફાયદો થયો છે એ જાણવા માટે આગળ ઉપર પણ ખૂબ અગત્યનું છે, અને જેની ખાસ કોઈ વધારે ખર્ચાળ ટેસ્ટ નથી. આ 500-600 રૂપિયામાં આ ટેસ્ટ જો દર 2 વર્ષે પુરુષો કરાવે તો તેમને ખૂબ સારી માહિતી મળતી હોય છે કે કેન્સરની શક્યતા છે, એન્ડ ઇઝ વાઇડલી અવેલેબલ. અને કદાચ આ રિપોર્ટ પ્રોપર ટાઈમે થઈ જાય તો બચી પણ શકાય છે, અથવા તો એ મટાડી પણ શકાય. કારણ કે અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય, માની લો કે પુરુષને કોઈ સિમ્ટમ્સ નથી, પણ દરેક હેલ્થ પેકેજીસ જે આવે છે મોટી હોસ્પિટલ્સમાં કે ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં, એમાં PSA ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. એટલે તમે PSA નો ટેસ્ટ ઓટોમેટિકલી જેમ કોલેસ્ટેરોલ કરાવો, બ્લડ શુગર કરાવો, એમ PSA પણ થઈ જાય. અને જો PSA 10 થી વધારે આવે પણ પુરુષને કોઈ સિમ્ટમ્સ ના હોય તો બાયોપ્સી લઈ એનું અર્લી ડાયગ્નોસિસ કરી અને એને કાયમ માટે રોગ મટાડી શકાય છે, રાધર દેન કે તમે વેઇટ કરો, એના ચિહ્નો આવે ત્યારે ઘણીવાર રોગ અસાધ્ય હોય અથવા ઇન્ક્યોરેબલ સ્ટેજમાં થઈ. એટલે આ ખૂબ સારો ટેસ્ટ છે જેનો દરેક પુરુષે લાભ લેવો જોઈએ 50 વર્ષ પછી. સર, આમ તો તમારી વાત ઉપરથી એક વસ્તુ એ શીખવા મળી કે એક સર્ટન એજ થયા પછી બોડી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. હા, એસ્પેશિયલી પ્રોસ્ટેટ કેન્સર માટે આપણે અવેરનેસ બીજા રોગો માટે ઘણી સારી છે. કોલેસ્ટેરોલ 200 ની 170 થાય તો દર્દીને ચિંતા થાય, મારું કોલેસ્ટેરોલ વધી ગયું, પણ PSA તરફ લોકો ધ્યાન ઓછું આપે છે. હૃદયરોગ ચોક્કસ અગત્યનો છે, પણ પ્રોસ્ટેટ કેન્સર પણ જીવલેણ થઈ શકે છે, અને આ 2 વર્ષે એક જ વાર ટેસ્ટ કરાવવાનો રહે છે PSA.
સર, આમ તો ગુજરાતના સેન્ટરમાં તમે છો, ખૂબ જ સિનિયર, તમે યુરો ઓન્કોલોજીસ્ટ અને રોબોટિક સર્જન છો આપ. ત્યારે આ પ્રોસ્ટેટ કેન્સરની જ્યારે આપણે સારવારની વાત કરીએ તો એ પણ જણાવજો, કારણ કે આપની અંડરમાં ઘણા બધા એવા પેશન્ટ કે જેમણે પ્રોસ્ટેટ કેન્સરમાંથી મુક્તિ પણ મળી હોય અને અસંખ્ય જે પેશન્ટ છે આપની પાસે સારવાર લેવા માટે આવતા હોય છે. તો એની સારવાર અંગે થોડી માહિતી આપશો તો લોકોને વધારે અવેરનેસ આવશે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર એના સ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટ પૂરતું મર્યાદિત હોય કે બહાર સ્પ્રેડ ન થયો હોય અને જો પુરુષની ઉંમર 75 વર્ષ કરતા ઓછી હોય તો સામાન્ય રીતે, અને જો બીજી રીતે તબિયત સારી હોય, બીજા કોઈ ગંભીર હેલ્થ ઇશ્યુઝ ના હોય, તો બેસ્ટ ટ્રીટમેન્ટ વુડ બી રિમૂવલ ઓફ ધ પ્રોસ્ટેટ ગ્લેન્ડ કમ્પ્લીટલી, જેને રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી નામનું ઓપરેશન કહેવાય છે, જે ઓપન સર્જરી એટલે ટ્રેડિશનલ ચીરો મારીને સર્જરી દ્વારા થઈ શકે, લેપ્રોસ્કોપિક પદ્ધતિ થઈ શકે, અને લેટેસ્ટ ટેકનોલોજી છે રોબોટિક સર્જરી, જેમાં 5 કાણાથી રોબોટની મદદથી સર્જન પોતે આખું ઓપરેશન કરે છે. અને દુનિયાભરમાં અત્યારે જ્યાં જ્યાં રોબોટ અવેલેબલ છે, ઇન્ક્લુડિંગ અમદાવાદ, તો 90% ઓપરેશનો આપણે રોબોટથી જ કરી રહ્યા છીએ અત્યારે. અમેરિકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો અપ ટુ 95% ઓફ ધી સર્જરીઝ આર ડન બાય ધ રોબોટ. એટલે જલ્દી રિકવરી થાય, જલ્દી આરામ મળે, દુખાવો ઓછો થાય અને હોસ્પિટલાઇઝેશન ઓછું થાય. આ એના મોટા ફાયદા છે. અને આ ટેકનોલોજી અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે અને એના ઘણા બધા દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે. અચ્છા, જે આ સિવાય, સર્જરી સિવાય બીજી એક ટ્રીટમેન્ટ રેડિયેશનની છે, જેમાં બહારથી શેક આપીને પ્રોસ્ટેટ કેન્સરની સારવાર થઈ શકે છે. શેક અને હોર્મોન થેરાપીના કોમ્બિનેશનથી પણ આ કેન્સર મટાડી શકાય છે. માટે સર્જરી અથવા શેક, આ બે માંથી એક ઓપ્શન દ્વારા પ્રોસ્ટેટ કેન્સર શરૂઆતમાં હોય તો કમ્પ્લીટલી નાબૂદ કરી શકાય છે અને મટાડી શકાય છે પરમનન્ટલી. જો પ્રોસ્ટેટ કેન્સર આગળ વધેલું હોય, 3rd કે 4th સ્ટેજમાં હોય, તો 4th સ્ટેજમાં કમ્પ્લીટલી મટી શકતું નથી, પણ લાંબો ટાઈમ સુધી એને કાબુમાં રાખી શકીએ છીએ. જેના માટે ઘણી અસરકારક થેરાપીઝ આપણી પાસે છે, જેમ કે હોર્મોન થેરાપી છે, જેમાં ઇન્જેક્શન આપવામાં આવે છે, જેમાં આપણે હમણાં વાત કરી પેન્ડેમિક દરમિયાન તેનો ઉપયોગ વધી ગયો છે. હોર્મોન થેરાપી છે, પછી અમુક એન્ટી એન્ડ્રોજન એટલે નોવેલ સેકન્ડરી હોર્મોન થેરાપી ટેબ્લેટ ફોર્મમાં છે, ઘણી બધી દવાઓ છે, બેરેડોન, એન્ઝેલિટોમાઇડ વગેરે. પછી કીમોથેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે. આ બધી થેરાપીઝ દ્વારા દર્દી તો છેલ્લા સ્ટેજમાં, લાસ્ટ સ્ટેજમાં પણ પ્રોસ્ટેટ કેન્સર માટે આવે તો બીજા કેન્સર સરખામણીમાં દર્દીનું આયુષ્ય અને ક્વોલિટી ઓફ લાઈફ વધારે આપણે આપી શકીએ છીએ. અંદાજે એટલીસ્ટ 4 થી 5 વર્ષ સુધી એ દર્દી જીવી શકે એવું તો આપણે ચોક્કસ કરી શકીએ, ઇવન છેલ્લા તબક્કામાં. જેથી આપણે ઘણી અસરકારક સારવાર, નિદાન અને એની તપાસ આપણે છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું આગળ વિજ્ઞાન આ બાબતે શોધાઈ ચૂક્યું છે. સર, આમ તો પેન્ડેમિકની સિચ્યુએશન ચાલી રહી છે, ત્યારે સ્પેશિયલી જે પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ છે કે જે આપની પાસે આવતા હોય છે દર્દીઓ, એમને તમે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર શું મેસેજ આપશો? હું આ પેન્ડેમિકમાં ખાસ એ મેસેજ આપવા માંગીશ કે અનનેસેસરી હોસ્પિટલ વિઝિટ્સ ચોક્કસ ટાળવી જોઈએ, જેથી કરીને એમને અને હોસ્પિટલના સ્ટાફને, ડોક્ટર્સને વગેરેને ખતરો ન હોય. સામાન્ય તકલીફ માટે પેન્ડેમિક છે માટે જવાની જરૂર નથી હોતી. અને આજકાલ વિડીયો કન્સલ્ટેશન, ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઘણા બધા છે દરેક હોસ્પિટલ માટે, કે દર્દી શરૂઆતમાં ફોન કરીને બધા રિપોર્ટ્સ મોકલીને, ઈમેલ, વોટ્સએપ વગેરે વગેરે સોશિયલ મીડિયા પર મોકલીને પોતાનું પ્રોબેબલ ડાયગ્નોસિસ કરી શકે છે. અને ડોક્ટર તો જ બોલાવે છે જ્યારે ખરેખર ફિઝિકલ કન્સલ્ટેશનની જરૂર હોય. માટે આવા પ્લેટફોર્મ પર પહેલા એમણે શક્ય હોય તો એનો લાભ લેવો જોઈએ, અને જરૂર પડે એને ડોક્ટર કે ના તમારે આવવાની જરૂર છે તો વિઝિટ કરી અને આગળ કાર્યવાહી કરવી જોઈએ. પણ સાથે સાથે ધારો કે ડોક્ટર સજેસ્ટ કરે કે તમારે સર્જરી કે રેડિયેશન કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, તો એને એવોઇડ કરવાની જરૂર નથી, કારણ કે દરેક હોસ્પિટલમાં કોવિડને લગતા પૂરતા પ્રિકોશન આપણે લઈ રહ્યા છીએ. અને હોસ્પિટલ પણ એટલી જ સજાગ હોય છે અને એમને પણ એટલો જ ચિંતા અને ડર હોય જેટલો સામાન્ય પબ્લિકને હોય કે કોવિડ સ્પ્રેડ ત્યાં ન થવું જોઈએ. માટે ડર્યા કરતા જે રોગ હોય એની સામે તે સમયે ચોક્કસ સારવાર કરવી જરૂરી છે. ડર સ્વાભાવિક છે, પણ ડર એટલો પણ હાવી ન થવો જોઈએ કે તમે કોઈ સારવાર
એસ્પેશિયલી કેન્સરની તમે ડિલે કરો અને એનાથી તમને વધારે નુકસાન થવાની શક્યતા છે રાધર દેન ધ ફિયર ઓફ કોવિડ. જી સર, ખરેખર ખૂબ જ મહત્વની ઇન્ફોર્મેશન તમે શેર કરી છે અને ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. 92